નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જ્યાંથી તમને આપણા વિડીયોની PDF પણ મળી જશે. મિત્રો, આજના વિડીયોમાં પ્રવાસી શિક્ષક ભરતી 2024 એટલે કે શિક્ષકોની 9,000 કરતાં વધુ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો જે પરિપત્ર જાહેર થયેલો છે તેની વાત કરીશું. તે ઉપરાંત ટેટ કે ટાટ પાસ વગર પણ પ્રવાસી શિક્ષકોની ભરતી થઈ શકે છે. એટલે કે ટેટ પાસ કરેલા ઉમેદવારો ખૂબ જ ઓછા છે. તેમાંથી કેટલાક ઉમેદવારો નોકરી સ્વીકારતા નથી અથવા કેટલાક ઉમેદવારો હાજર થતા નથી, જેના લીધે આ શિક્ષકોની ખાલી જગ્યાઓ પડેલી રહે છે. તો આ સંપૂર્ણ મુદ્દો આ વિડીયોમાં સમજશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જો વાત કરવામાં આવે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે કે આચાર્ય ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સંવર્ગ દ્વારા 24/1/2024 ના રોજ આ પરિપત્ર મોકલવામાં આવેલો છે. એટલે કે અનુદાનિત ગ્રાન્ટીન એડ શાળાઓમાં સંપૂર્ણપણે શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકની યોજના ચાલુ રાખવા બાબતે આ પરિપત્ર આપેલો છે. જો વિગતવાર ચર્ચા કરવામાં આવે તો ગ્રાન્ટીન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર પ્રવર્તમાન જોગવાઈ અનુસાર જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકની ભરતી કરેલી છે, પરંતુ બધી જ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી થયેલી નથી. તે ઉપરાંત 10 અને 12ના બોર્ડ વિદ્યાર્થીઓ અને 9-11ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો થોડોક અભ્યાસક્રમ બાકી હોય તેમજ બીજી પરીક્ષા પણ નજીકમાં હોવાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં તે માટે સરકારશ્રીના દ્વિસ્તરીય ટાટ કટ ઓફ અનુસાર જે શિક્ષકો પ્રાપ્ત થયેલ નથી તેવી ખાલી જગ્યાઓ પર જૂની યોજના મુજબ શાળા પ્રવાસી શિક્ષક યોજના ચાલુ રાખી શકે તેવો છૂટ આપવા વિનંતી. તે ઉપરાંત બીજો પરિપત્ર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 22 જાન્યુઆરી 2024ના રોજ બહાર પાડેલો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા માટે શિક્ષકની વ્યવસ્થા કરવા બાબતે એટલે કે ધોરણ 1 થી 5ની શાળાઓમાં શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે, જેના કારણે બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર થઈ રહી છે. તેના શિક્ષકોની બદલી થઈ છૂટા થવાના પણ પ્રશ્નો છે, જેની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક કે પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા કરવાની જે અરજી કરેલી છે તે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયોની PDF મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. મિત્રો, ફરી મળીશું નવી માહિતી સાથે.